રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત પોલીસ કમિશનરનું ફરમાન, આ કામ કરજો નહીં તો દંડ થશે। રાજકોટના ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકો ભડતું થયા બાદ સુરતનું તંત્ર જાગ્યું છે। છેલ્લા એક અઠવાડિયાથી સુરતનું તંત્ર જાહેર સ્થળ પર ફાયર સેફટી, બીયુ પરમિશન સહિતની તપાસ કરી મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરી રહી છે। મનપાના તંત્રએ અત્યાર સુધીમાં હજારો મિલકતો સીલ કરી છે। બીજી તરફ સુરતનો પોલીસ વિભાગ પણ નિયમોનું કડકાઈથી પાલન થાય તે માટે કટિબદ્ધ છે। આજે સુરત શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડી જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હોય તેવા સ્થળો પર ફાયર સેફટી, બીયુ પરમિશન સહિતની વિગતોના બોર્ડ લગાવવાના આદેશો કર્યા છે। આ ઉપરાંત ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર, વિગત એન્ટ્રી, એક્ઝેટ માર્કિંગ, સ્થળ પર હાજર વ્યક્તિઓની સંખ્યા, વ્યક્તિઓની મહત્તમ કેપેસિટી, સીસીટીવી ચાલુ અને રેકોર્ડિંગ અંગેની વિગત, પાર્કિંગની મહત્તમ ક્ષમતા અને જનરેટર માટે રાખેલા પેટ્રોલ, ડીઝલનો કે કોઈ જ્વલનશીલ જથ્થો સહિતના પ્રમાણપત્રની વિગત, પ્રમાણપત્ર ઇસ્યુ કરનાર, ઓથોરિટી ઇસ્યુ નંબર અને તારીખ, વેલિડિટી અને રિમાર્ક સાથેનું સાઇનબોર્ડ પ્રીમાઇસીસની બહાર લોકો સરળતાથી જોઈ શકે તેવી રીતે રાખવા હુકમ ફરમાવ્યો છે। આ હુકમ તારીખ 20 જુલાઈ 2024 સુધી અમલી રહેશે અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે।